માની લેવું, ધારી લેવું અને કહી દેવું તે સંબંધો બગાડવા માટેના એકદમ સરળ અને સીધા રસ્તા છે. અને તેની સામે પૂછી લેવું, જાણી લેવું અને તેને સમજી લેવું તે સંઘર્ષ ટાળવાના અને સંબંધો સુધારવાના એકદમ સરળ રસ્તા છે. માફ કરવાનું અને શાંત રહેવાનું જો આપણે શીખી જઈએ ને તો એક દિવસ આપણામાં એટલી તાકાત આવી જશે કે આપણને પહાડ પણ રસ્તો આપી દેશે. જે લોહીની બોટલો હોય છે ને તે બોટલ પર દરેક જાતિના લેબલ લગાવી દો, ત્યારે આપણને ખબર પડશે કે કોણ કેવું જબરજસ્ત છે, જે લોહી લેવા તૈયાર થાય છે કે નહીં, કઈ જાતિનું લોહી છે અને તે કઈ જાતિના છે, તે લોહી લે છે કે નહીં, ત્યારે ખબર પડશે કે ઊંચ નીચ કોને કહેવાય. દુનિયાને તમે બહુ લાંબા સમય સુધી મૂર્ખ નથી બનાવી શકતા, પરંતુ ફક્ત ધર્મ જ એક એવો રસ્તો છે જેનાથી વંશ પરંપરા સુધી પેઢી દર પેઢી લોકો મૂર્ખ બનીને રહી જતા હોય છે. વગર મુહૂર્તે પેદા થયેલો માણસ, મુહૂર્ત જોયા વગર જ પેદા થયેલો માણસ આખી જિંદગી સારા મુહૂર્તો જોવાના ચક્કરમાં ને ચક્કરમાં છેવટે એક દિવસ મુહૂર્ત જોયા વગર જ આ ફાની દુનિયા છોડીને ચાલ્યો જાય છે. ચિંતા, દેવું અને પ્રેમ આ ત્રણ વસ્તુ કોઈ જાણી જોઈને નથી કરતું. એ તો પરિસ્થિતિ જ એવી ઊભી થાય છે, સંજોગો એવા ઊભા થાય છે, તેનાથી જ આ થઈ જતું હોય છે. વાત સમજવા જેવી છે, ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.